નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનો ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। શનિ જયંતીના પાવન અવસર પર હાથલા ગામે ભક્તોની ભીડ। શનિ મંદિરે સેવાકીય કાર્યો માટે સૌરાષ્ટ્રની સંસ્થાઓ મેદાને। પોરબંદરમાં એક યુવતીને તેમના સાવકા પિતાએ માર્યો ઢોરમાર। યુવતીને બચાવવા આવનાર યુવતીના મિત્રને પણ લંભાર્યો। પોરબંદરના હિરલબા જાડેજા કેસમાં વધુ 2 શખ્સો ઝડપાયા। સાયબર ક્રાઇમના આ કેસમાં મહત્વની ભૂમિકા ભજવનાર પણ ઝડપાયો। માધવપુર ગામેથી જુગાર રમતા 5 શખ્સોની કરાઈ ધરપકડ। એક શખ્સ નાસી છૂટતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી। પોરબંદર અને ભાણવડ તાલુકાની સરહદ પર આવેલ હાથલા ગામ એ શનિદેવનું જન્મસ્થાન ગણાય છે। ત્યારે આજે શનિ જયંતીના પાવન અવસર પર અહીં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને વહેલી સવારથી જ ભક્તોની કતારો જોવા મળતી હતી। શાસ્ત્રોના જણાવ્યા મુજબ ભગવાન શનિદેવનો જન્મ બરડા ડુંગરની ગોદમાં આવેલ હાથલા ગામે થયો હતો। સમગ્ર ભારતમાં એકમાત્ર આ સ્થળ છે જ્યાં 7.5 વર્ષની પનોતી, જેને મોટી પનોતી કહેવામાં આવે છે, અને 2.5 વર્ષની નાની પનોતીના મંદિર પણ શનિદેવના મંદિર સાથે આવેલા છે, જેથી અહીં દર મંગળવાર અને દર શનિવારે તેમજ કાયમના માટે અહીં દૂર દૂરથી ભાવિકો શનિદેવના દર્શન કરવા આવે છે। આજે વૈશાખ વદ અમાસ એટલે કે શાસ્ત્રોના જણાવ્યા મુજબ આ દિવસે શનિદેવનો જન્મ થયો હતો, જેથી આજે સમગ્ર ગુજરાતના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી અને અન્ય રાજ્યોમાંથી પણ ભાવિકો દર્શન કરવા માટે અહીં ઉમટી પડ્યા હતા। અહીં વહેલી સવારથી શનિદેવના દર્શન કરવા માટે ભક્તોની લાઈન લગાવી હતી। પંચાંગના જણાવ્યા મુજબ જે રાશિઓને શનિદેવની નાની કે મોટી પનોતી હોય તેઓ સૌપ્રથમ શનિકુંડના પાણીથી સ્નાન કરી અને નવા કપડાં પહેરી અને જૂના કપડાં તેમજ બૂટ ચપ્પલનો અહીં ત્યાગ કરે છે। ત્યારબાદ અહીં બાજુમાં આવેલ પીપળાનું વૃક્ષ છે જ્યાં ઘીનો દીવો પ્રગટાવી પૂજા કરે છે અને ત્યારબાદ તેલ, અડદ, કાળા તલ અને કાળું વસ્ત્ર જેવી સામગ્રી શનિદેવને અર્પણ કરે છે અને દર્શન કરે છે, જેથી પનોતીમાં રાહત મળે છે અને શનિદેવ પ્રસન્ન થાય છે। અહીં અનેક ભક્તો શનિદેવના મંદિરે નૂતન ધ્વજારોહણ પણ કરે છે। અહીં શનિદેવનો જન્મ થયેલ હોવાથી મહિલાઓ પણ ગર્ભગૃહમાં જઈ શનિદેવની પૂજા કરી શકે છે। ઉપરાંત અહીં પ્રવેશ દ્વારે હનુમાનજીની મૂર્તિ આવેલી છે। ઉપરાંત ગણેશજીની અને નાગદેવતાની પણ મૂર્તિઓ છે। મંદિરની અંદર શનિદેવને હાથી ઉપર બિરાજમાન મૂર્તિ છે। બાજુમાં મોટી પનોતી અને નાની પનોતીના દર્શન થાય છે। ત્યારે કાળ ભૈરવની પણ અહીં મૂર્તિ આવેલી છે। આજે શનિ જયંતી હોવાથી શનિદેવના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। ઓમ નમો નારાયણ, જય શનિદેવ। આજે શનિ મહારાજનો જન્મ જયંતિ એટલે વૈશાખ વદ અમાસ 27/5 અને મંગળવાર આજે શનિ મહારાજનો જન્મ જયંતિ છે। તો આજ ફરાનો જન્મ જયંતિનો વિશેષ કાર્યક્રમ એટલે 21 કુંડી મહાયજ્ઞ, જેની અંદર આજ રોજ સવારના લોકો અહીંયા યજ્ઞની અંદર આવેલા, જે યજ્ઞ સવારના 8 વાગે ચાલુ થશે અને પૂર્ણાહુતિ બીડું હોમાનો સમય 5 વાગ્યાનો। તો આવો શનિ મહારાજના જન્મ જયંતિ ઉપર વિશેષ કાર્યક્રમ દિવસનો છે। 52 ગજની ધજા અને ભગવાન શનિ મહારાજને રાત્રિનો કાર્યક્રમ ભજન સંતવાણી, જેમાં રાજભા જેવા, ગઢવી જેવા નામી કલાકારો આવી અને શનિ મહારાજનો આ જન્મ જયંતિ મહોત્સવ બધા ધામધૂમથી સાથે મળીને ઉજવીએ છીએ। લોકો પણ દૂર દૂરથી પોતાના મનોકામના પૂર્ણ હેતુ, શનિ મહારાજની પનોતી આપણી એમની પીડાઓ દૂર કરવા હેતુ એ પોતાના કપડાં અને વસ્ત્ર અહીં છોડી અને શનિ મહારાજના દર્શન કરે છે અને ભગવાન શનિ મહારાજને રીઝવે છે। જે લોકો ખાસ 7.5 પનોતી ઉતારવા આજે શનિ જયંતિમાં નથી પહોંચી શક્યા, એના માટે ઘરે જઈ પોતાના પીપળાના વૃક્ષ નીચે જઈ એક દીપક પ્રગટાવી સૂર્યાસ્ત પછી શનિ મહારાજને પ્રાર્થના કરવાથી હાથલા આવા બરાબર સમાન તમને પુણ્ય ત્યાં મળશે। અને કોઈને પીડા હોય તો પૂજા કરી શનિ મહારાજની અને આ પીડા દૂર થઈ
એમાં પનોતી દેવીના 10 નામથી જાપ કરવાના. નમો ધ્વજની ધ્વામની જેવ કંકાલી કલહ પ્રિયા કંટકી કલહી ચાવડ ત્રંગી મહિષાજા. અને શનિ મહારાજના નામ કોણસ્થ પિંગલ બ્રહ્મ પ્રભુ રૌદ્રાયંત યમઃ શૌર સવિસર્મન એતાની દશનામાની પીડા ન કદાચિત ભવિષ્યતે. જે નામ જાપ કરવાથી પીડાઓ દૂર થાય છે એવો શનિ મહારાજનો મહિમા છે. તો આજે બધા ભક્તો બધા આવી અને શનિ મહારાજની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવી છે. જય શનિદેવ. ઓમ નમો નારાયણ. જય શનિદેવ. અમે કાલાવડથી આવી, કાલાવડ સીટલાથી, અને બહુ જ અમને અહીંયા આવી અને દર્શન કરી અને બહુ જ આનંદ આવે. દર વર્ષે નવા હરિભક્તોને પણ આવવાનું અહીંયા અમે ઉત્સાહિત કરીએ. બધા આવે વર્ષે વર્ષે. હાલો, જય શનિદેવ. આજે શનિ જયંતિ છે. અમે સુરતથી આવ્યા છીએ. ને અહીંયા તમે આવો એટલે તમારી પનોતી પણ ઉતરી જાય છે, તમારા બધા દુઃખ દર્દ પણ ગાયબ થઈ જાય છે. ને હું તો હાથલાની દીકરી છું એટલે દર શનિ જયંતિ આવું છું. મને બહુ જ સારું લાગે છે અહીંયાના દર્શન કરીને. મને બહુ મજા આવે છે. મારો સન પણ જોડે છે, હું એમને પણ લઈને પણ આવું છું. મારા હસબન્ડ પણ જોડે છે. અમે લોકો બધા જ આવીએ છીએ અહીંયા ને અમને બહુ મજા આવે છે. જય શનિદેવ. આજે શનિદેવના સામેના પટાંગણમાં ભાવિકો તરફથી હવન પણ રાખવામાં આવ્યો હતો. આ હવનના કાર્યક્રમમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના પુત્ર પણ હવનમાં બેસીને ધન્યતા અનુભવી હતી. આજે શનિદેવના મંદિરે કપડાં તેમજ બૂટ ચપ્પલના 4 થી 5 ટ્રેક્ટર ભરાયા હતા, જે સામાજિક સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરાશે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. શનિ જયંતિ નિમિત્તે પોરબંદરથી હાથલા ગામ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જે પદયાત્રામાં આ વર્ષે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પગે ચાલી શનિદેવના આશીર્વાદ મેળવ્યા હતા. પોરબંદરથી છેલ્લા 20 વર્ષથી સોબર ગ્રુપ દ્વારા પોરબંદરથી શનિ મંદિર હાથલા સુધી આ પદયાત્રા યોજવામાં આવે છે. તે પદયાત્રા શનિ જયંતિના આગલી રાત્રે પોરબંદરથી સાંજે પ્રસ્થાન કરે છે અને રસ્તામાં બાબડા ગામે જમણવારનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત બગવદર ગામે છેલ્લા 3 થી 4 વર્ષથી પદયાત્રીઓને લાડુ તેમજ ભજીયા આપવામાં આવતા હતા. તે બંધ થયેલ છે, પરંતુ આ વર્ષે એક રામભાઈ ઉર્ફે રેસુભાઈ કુચડિયા તરફથી પદયાત્રીઓને બગવદર ગામે બસ સ્ટેન્ડ પાસે નાસ્તો તેમજ ઠંડા પાણીની અને ચાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સોબર પોરબંદર દ્વારા હર વખત શનિ જયંતિને નિમિત્તે અમે પદયાત્રાનું આયોજન કરીએ છીએ. અને આજે અમે પદયાત્રાનું આયોજન કરેલ હતું. એમાં અમે બાબડા અને ગરમા ગરમ ફૂલ પ્રસાદી ખવડાવી છે. ત્યાંથી અમે ચાલીને આવ્યા અમે બગવદર અમને ગરમ ગરમ ભજીયા છે, ચણા છે, બટેટા પૌવા, છાશનું ઘોડું છે, ચા છે. અને અમને બહુ બધાને પદયાત્રીઓને પણ ખૂબ મજા આવી. આવું આયોજન બગવદરવાળા કરતા રહીએ. જય શનિદેવ. આ સેવા કાર્યમાં અનેક સ્થાનિક યુવાનો પણ જોડાયા હતા. ત્યારે પદયાત્રીઓએ સેવાભાવી યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના હાથલા ગામે આજે શનિદેવ મંદિરે શનિ જયંતિ હોવાથી દૂર દૂરથી ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ત્યારે સામાજિક સંસ્થાઓ તરફથી દર્શનાર્થે આવતા ભાવિકો માટે વિનામૂલ્યે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં રાજકોટ અને જેતપુરની સંસ્થાઓ અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકનો પણ સહકાર મળ્યો હતો. પોરબંદરના જુબેલી વિસ્તારમાં રહેતી એક યુવતીને તેમના સાવકા પિતાએ ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, પરંતુ આ યુવતીને બચાવવા આવનાર યુવતીના મિત્રને પણ આ સાવકા પિતાએ લમધારી નાખ્યો હતો. પોરબંદરના જુબેલી વિસ્તારમાં રહેતી પાયલ રામભાઈ વાઘેલા નામની યુવતીના પિતાનું અવસાન થયા બાદ તેમની માતાએ બીજા લગ્ન કર્યા હતા. ત્યારબાદ આ યુવતી તેમના ભાઈ સાથે રાજકોટ ખાતે રહેતી હતી. હાલ આ યુવતી ભાઈના ઘરેથી તેમના માતાના ઘરે આવી હતી. ત્યારે કોઈ બાબતે આ યુવતી અને તેમના સાવકા પિતા અશ્વિન ભેખુ એકલવા નામના શખ્સે ઝઘડો કરી અને પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવતીએ તેમના મિત્રને ફોન કરતા તેમના મિત્ર અન્ય એક યુવાનને આ યુવતીને લેવા મોકલ્યો હતો. ત્યારે તેમની પર પણ અશ્વિન ભેખુ એકલવા નામના શખ્સે હુમલો કરી માર માર્યો હતો. મારું નામ પાયલ ને મને મારા કાકાએ મારા ભાઈએ મારીને મને કાઢી નાખી અને જબરજસ્તી મને આડાઉડ કરાવવા માંગતા હતા. અને કે તું મારી ગુલામી કરને મારી આ રીતે ઉમરા શબ્દો કાઢે
અને પછી મને મારીને કાઢી મૂકી. મને મારા ભાઈ પૈસા ને દાગીના લઈ આવ. મારો ભાઈ મને કાઢી મૂકી તો મને પૈસા ને દાગીના આપવાનું છે નહીં, બરાબર. મને મારીને કાઢી મૂકી. એવા કારણે હું ત્યાંથી મને કાઢી મૂકી. પછી મેં મારા બોયફ્રેન્ડના બેસ્ટ ફ્રેન્ડને ફોન કર્યો તો એ મને લેવા આવ્યા તો એને માર્યો ને મને મારી બેન અશ્વિન બીકુ એ મારા કાકા થાય. હું મારા બીજું છે. આ ઘટના બાદ યુવતીને તેડવા આવેલ યુવાન પણ ઇજાગ્રસ્ત બનતા તે યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વનાણા ગામે પશુ ચરાવતા એક યુવાન પર વીજ વાયર પડતા વીજશોક લાગ્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના વનાણા ગામે રહેતા મોરુભાઈ માયાભાઈ કોડિયાતર નામનો યુવાન વનાણા ગામે સીમ વિસ્તારમાં પશુઓ ચરાવવા ગયો હતો. ત્યારે પશુઓ ચરાવતી વેળાએ અહીંથી પસાર થતા વીજ વાયર પડતા યુવાનને વીજશોક લાગ્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માર્કેટિંગ યાર્ડ રોડ પર એક વૃદ્ધ પગપાળા જતા હતા ત્યારે એક મોપેડ ચાલક મહિલાને અડફેટે લઈ લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વૃદ્ધ અને મોપેડ ચાલક મહિલાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના માર્કેટયાર્ડ વિસ્તારમાં રહેતા બાવનભાઈ લક્ષ્મણભાઈ કુંડારિયા નામના વૃદ્ધ યાર્ડ રોડ પર પગપાળા જતા હતા. તે દરમિયાન પાછળથી એક મોપેડ ચાલક મહિલાને આ વૃદ્ધે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વૃદ્ધ અને મોપેડ ચાલક મહિલા બંનેને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે બપોરે નેવી કમ્પાઉન્ડમાં આગની ઘટના બની હતી, જેમાં ઘાસમાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ ખાસ નુકસાની થઈ હોવાનું સામે આવ્યું નથી. પોરબંદરમાં વિવિધ મંદિર ખાતે આંબા મનોરથનું આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે રોકડું ફળ આપતા શ્રી રોકડિયા હનુમાન મંદિરે પણ ભવ્ય અને દિવ્ય આંબા મનોરથ દર્શન યોજાયા હતા, જે દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. પોરબંદરમાં હાલ કેરીની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે વિવિધ મંદિરો ખાતે ભક્તો દ્વારા ભગવાનને પણ કેરી ધરી અને આંબા મનોરથ દર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં હજારો ભક્તોના આસ્થા કેન્દ્ર સમાન શ્રી રોકડિયા હનુમાનજી મંદિરે પણ ભવ્ય અને દિવ્ય આંબા મનોરથના દર્શનનું આયોજન કરાયું હતું, જેમાં શ્રી હનુમાનજીને કેરીનો શણગાર કરાયો હતો. ઉપરાંત ઉપરના ભાગે આવેલ શ્રીરામ દરબારમાં પ્રભુ શ્રીરામને પણ કેરીનો શણગાર કરાયો હતો. આ દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ પોલીસ મથકમાં અબોટી બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા અને તેમની લાગણીને દુભાય તેવા શબ્દો બોલનાર શખ્સની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અબોટી બ્રહ્મ સમાજના સિયાણી અટક ધરાવતા લોકો રાણાવાવ ખાતે આજે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને પોલીસ મથકે રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યા મુજબ મોકર ગામનો એક શખ્સ જયેશ રાજા ભુવા હાલ હૈદરાબાદ ખાતે રહે છે. તે શખ્સ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયો હતો. તેવા સમયે સિયાણી અટક ધરાવતા લોકોનું અપમાન કરી અને તેની લાગણી દુભાય તેવા શબ્દો પણ બોલ્યો હતો. તેમ જણાવી અહીં ઉપસ્થિત લોકોએ આ શખ્સની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ઉપલેટા પંથકના સરકારી ભરતીની તૈયારી કરનારા ઉમેદવારોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં રેવન્યુ તલાટીની પરીક્ષાના અભ્યાસક્રમમાં ફેરફારને લઈને રજૂઆત કરવામાં આવી હતી. ઉપલેટા શહેર અને આસપાસના વિદ્યાર્થીઓએ આ રજૂઆત કરી હતી. આ વિદ્યાર્થીઓ સરકારી ભરતી માટે ઘણા સમયથી તૈયારી કરી રહ્યા છે. ત્યારે રેવન્યુ તલાટી સંવર્ગની પરીક્ષાના ગ્રેડ પે અને અભ્યાસક્રમમાં ફેરફાર કરવા બાબતે મામલતદારને રજૂઆત કરી હતી. મારું નામ પાર્થ અશોકભાઈ ઠાકોદરા, ઉપલેટાથી. અમે મામલતદાર કચેરીએ જે રેવન્યુ તલાટીનો જે સરકારશ્રીએ ગૌણ સેવા પસંદગી મંડળે જે સિલેબસ જે જાહેર કરેલો છે એના અમે વિરુદ્ધમાં અમે અરજી દેવા આવ્યા છીએ અહીંયા મામલતદાર શ્રીએ ઉપલેટા.
જે સિલેબસ છે એ છે ક્લાસ 1-2નો, અને અમે જે તૈયારી જે ભરતી બહાર પાડી છે ક્લાસ 3 લેવલની બહાર પાડી છે, એટલે અમે એના વિરુદ્ધ ઉપલેટા મામલતદારશ્રીએ અરજી કરવા આવ્યા છીએ. ઉપલેટા પંથકના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે આ આવેદનપત્ર પાઠવી સરકાર અને ભરતી પ્રક્રિયા સાથે જોડાયેલા તંત્રને રજૂઆત કરવા આવેદન પાઠવ્યું હતું. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં D2D એન્જિનિયરિંગનો કોર્સ થાય છે, જેમાં સ્પેશિયલ સ્કોલરશિપ પણ મળે છે. ત્યારે અહીં એક સફળ એન્જિનિયર બનવા માટે અહીં વિદ્યાર્થીઓને સારી તક મળી શકે છે. એક સફળ એન્જિનિયર બનવા માટે ઓનલી ડિપ્લોમા ઇઝ નોટ ઇનફ. એના માટે ડિગ્રી જરૂરી છે. જો તમે પણ D2D કરવા ઈચ્છો છો તો જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં તમને મળશે સ્પેશિયલ સ્કોલરશિપ. આ સાથે જ IT, કોમ્પ્યુટર, મેકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ ફિલ્ડની TCS, અલ્ટ્રાટેક, ટાટા મોટર્સ, હુન્ડાઈ, L&T જેવી કંપનીઓમાં કેમ્પસમાંથી પ્લેસમેન્ટ તો ખરું જ. જૂનાગઢની નોબેલ યુનિવર્સિટીમાં D2D એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો. પોરબંદરના હિરલબા જાડેજાની વધુ એકવાર ધરપકડ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમના ગુનામાં પોલીસે ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછ કરાઈ હતી, જેમાં આ મામલે વધુ 2 શખ્સો ઝડપાયા છે. વિવિધ રાજ્યોમાં થતા સાયબર ફ્રોડની કરોડોની રકમ હિરલબાના માણસો તથા નાના પરિવારોના એકાઉન્ટમાં જમા થતી હતી. તેને લઈને ઊંડાણપૂર્વક તપાસ પોલીસ કરી રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ ફ્રોડનો પર્દાફાશ થાય તેવી શક્યતા જણાઈ રહી છે. હિરલબા જાડેજા હાલ ચર્ચામાં છે. તાજેતરમાં ખંડણી અને અપહરણ કેસમાં પોરબંદર પોલીસે હિરલબા તથા તેના સાગરીતોની ધરપકડ કરી હતી. બાદ રિમાન્ડ પૂર્ણ થતાં હિરલબા સહિત આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. બાદ પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હિરલબા જાડેજા સહિત કુલ 6 શખ્સો સામે સાયબર ફ્રોડ લગતો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોરબંદર પોલીસે જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરીને મંગળવારે સાંજે હિરલબા જાડેજા તથા હિતેશ ઓડેદરાની જેલમાંથી ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમની પૂછપરછ કરાઈ હતી. ત્યારબાદ સાયબર ક્રાઇમના આ કેસમાં મહત્વની ભૂમિકા ભજવનાર મુંબઈના મલાડ વિસ્તારમાં રહેતા સચિન કનકરાય મહેતા અને અન્ય અજય ચૌહાણ નામના શખ્સને પોલીસે ઝડપી લીધા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણામાં ચોરીના બાઇક સાથે નાસી રહેલા 2 શખ્સો ઝડપાયા છે. આ શખ્સો પુલ પરથી પડી જતા ઇજાગ્રસ્ત બન્યા હતા. ત્યારે હાલ પોલીસે તેને 2 મોટરસાયકલ સાથે ઝડપી લીધા હતા. કુતિયાણાના ખૂનપુર તરફ જતા રસ્તે ચોરીના બાઇક સાથે નાસી રહેલા રાજુ કારુ વાઘેલા, અર્જુન ભૂપત વાઘેલા અને ભરત બાબુ પરમાર અંગે પોલીસને માહિતી મળી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચતા એક શખ્સ નાસી છૂટ્યો હતો અને 2 શખ્સો બાઇક સાથે પુલ પરથી નીચે પડી જતા પોલીસને હાથે લાગી ગયા હતા. જે શખ્સો પાસેથી ચોરીના 2 બાઇક કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં ચામુંડીંબા વિસ્તારમાંથી પોલીસે 5 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. આ ઘટનામાં એક શખ્સ નાસી છૂટ્યો હતો, ત્યારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી માધવપુર ગામના ચામુંડીંબા વિસ્તારમાં નાગબાઈ માતાજીના મંદિર સામે જુગાર રમી રહેલ દિનેશ ડાયા માવધિયા, શૈલેષ લાખા બામણિયા, ઉકા પરબત માવધિયા, ભરત રામદેવ ભુવા અને કાના ભીખા ભૂતિયા નામના શખ્સોને ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ₹23,000ની રોકડ રકમ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ ઘટનામાં નારાયણરામ ભૂતિયા નામનો શખ્સ નાસી છૂટ્યો હતો, ત્યારે પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા વિસ્તારના ભાવપરા ગામેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે નિર્મળ કાળા ગોઢાણિયાના રહેણાંક મકાનમાંથી દરોડો પાડ્યો હતો. ત્યાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે આ ઘટનામાં નિર્મળ પોલીસને હાથે ન લાગતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. બગવદર મોઢવાડા રોડ પરથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે. પોલીસે મધ્યપ્રદેશના રાયસિંગ દાવત નામના આ શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જતા જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. શનિ જયંતીના પાવન અવસર પર હાટલા ગામે ભક્તોની ભીડ. શનિ મંદિરે સેવાકીય કાર્યો માટે સૌરાષ્ટ્રની સંસ્થાઓ મેદાને. પોરબંદરમાં એક યુવતીને તેમના સાવકા પિતાએ માર્યો ઢોરમાર. યુવતીને બચાવવા આવનાર યુવતીના મિત્રને પણ લંધાર્યો. પોરબંદરના હિરલબા જાડેજા કેસમાં વધુ 2 શખ્સો ઝડપાયા. સાયબર ક્રાઇમના આ કેસમાં મહત્વની ભૂમિકા ભજવનાર પણ ઝડપાયો. માધવપુર ગામેથી જુગાર રમતા 5 શખ્સોની કરાઈ ધરપકડ. એક શખ્સ નાસી છૂટતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.